હર હર મહાદેવ. આજે આપણે આવી ગયા છીએ ફરી એક નવા વ્લોગમાં. તો આજે આપણા જોડે છે પટેલભાઈ. જય દ્વારકાધીશ. તો આજે તો અમારા ફ્લેટમાં કાંઈ જો વરસાદ પડી ગયો, દબાઈને બધું ભીનું થઈ ગયું. બતાવે ને દેખાઈ ગયો, બધું ભીનું થઈ ગયું. તો વરસાદ આવ્યો અને આજે સવારે અમારે વિસર્જનનું બતાવવાનું હતું, પણ અમારે કંઈક કામથી બહાર જવું પડ્યું એટલે એ બતાવી અમે નહીં શક્યા. એટલે એના માટે સોરી, પણ નેક્સ્ટ ટાઈમ વધારે મજા આવશે એવું કંઈક કરીશું આપણે. તો જોડાયેલા રહેજો આજના વ્લોગમાં. તો આજે આપણે કંઈક કરીશું તો આપણે અત્યારે મળીએ રાતે. શ્લોકભાઈ ને સ્મિત આવે ત્યારે આપણે મળીએ. જય શ્રી રામ. એટલે આપણે આજે સવારના તો ગણપતિ બાબાના ફ્લેટના હતા, એના વિસર્જન ના બતાવી શક્યા, પણ આજે મારા માસીના ઘેર ગણપતિ લાવ્યા હતા, એના આપણે દર્શન કરાવી દઈએ. એનું વિસર્જન બધા દર્શન કરી લો ભાઈ. ગાર્ડનમાં તો આપણે આજે બધા અમારા માસીના ઘરના ગણપતિ હતા, એનું અત્યારે વિસર્જન થઈ રહ્યું છે. તો આપણે હમણાં જઈને એના બી દર્શન કરાવીએ. ગણપતિ બાપ્પા મોર્યા. આજે આપણું મંડપ એકદમ સુમસાન થઈ ગયું ગાઈસ. જો બાપ્પા જતા રહ્યા, પણ છતાંય એમનો જો હજી અખંડ દીવો જો ગાઈસ હજી ચાલે છે, તો એમના આશીર્વાદ છે હજી આપણા પનસ્ય ઉપર. તો ભાઈ પટેલ, તમારે કંઈ કહેવું ખરી? બસ હવે બાપ્પા જતા રહે એટલે આપણે ભાઈઓને બધા પ્લેન બેન બહુ ઓછું થઈ જશે મળવાની. બાપાના વિદ્યાર્થી મળતા હતા, રાતે આવતા હતા, આવું થતા હતા. એટલે બ્લોગ બોગ પહેલા આવતા હતા, એટલે હજી આવશે જ એવું નહીં, પણ બંધ નહીં થાય, ચાલુ રહેશે. પેલા ભાઈઓ હતા, એક બે ભાઈઓ ખૂટશે ને એવું બધું થતું રહેશે, કારણ કે હમણાં પરીક્ષા ને એક્ઝામ્સ ને એ બધું આવે, એટલે એવું તો રહેવાનું. તો છતાં બી રોજ એક બ્લોગ તો આવશે જ, તો તમારો સપોર્ટ રહેશે ને તો આવું આવું ચાલતું રહેશે. તો હર હર મહાદેવ, જય માતાજી. મળીએ. પેલા વિસર્જન મારા માસીનું કરાવો ને, મારા માસીના ગણપતિ બાપાનું, ત્યારે બતાવે તમને દર્શન કરાવીએ. જય માતા. અત્યારે આપણે સ્પીકર લેવા જઈએ, કારણ કે જે અમારા માસીનું ગણપતિ બાપાનું વિસર્જન કરાવે લોકો ગરબા લેવા માટે અમને મોકલ્યા છે. એક ઉપર સ્પીકર લેતા હોય છે, તો આટલું નાનું સ્પીકર લેવા અમને બે ને મોકલ્યા. તો અમે લઈને આવીએ, પછી નીચે જઈએ, વગાડીએ બધું. વિસર્જન થાય તમને એક બે ક્લિપમાં બતાવીએ. દર્શન કરી લેજો બધા. ગણપતિ બાપ્પા મોરે. અમને તો લાગ્યું એટલું નાનું સ્પીકર હશે, પણ તમે સ્પીકર જુઓ. પટેલ ઊંચું કરજો, ઊંચું જો. આટલું સ્પીકર અને આટલા ભાગ આવી જાય આખો સ્પીકર. પટેલ લઈને શૂટ કે આદો જે શૂટ કેસ લઈને આવતો એટલા ઘસડી લઈને આવે. અમેરિકા, USA, યો ઇંગ્લિશ. ખાલી ઇંગ્લિશ જ બોલવાનું થાય કાયદેસર. અમે લીપ ખોલી, પટેલ અંદર આવે સુટકેસ લઈ, પછી આપણે જઈએ એરપોર્ટ ઉપર વિમાનમાં જઈએ અમેરિકા. હું કેવું પડે? બરોબર. અમેરિકા પહેલા આપણે નીચે જવું પડે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. સિસ્ટમ જો ખાલી સિસ્ટમ. આ જો ગાઈસ, સિસ્ટમ જો. આમ બધું આ બધું બટાટા બધું ફેરવી જ ના. તો આપણે હવે જઈએ નીચે પેલું સ્પીકર લઈને. એટલે ભાઈ લેડીઝો ગરબા ગાશે, મારા માસી, મારા મમ્મી એ બધા. તો તમને બતાવું ગણપતિ બાપાના વિસર્જનના ટાઈમે. તો ગણપતિ બાપા કલગોટો ચાલે, કલગોટો. કલગોટો ચાલે. આવું તો ચાલતું રે ગાઈસ. ગણપતિ બાપા મોર્યા. હમણાં વિસર્જન કરે તારે બતાવું ગાઈસ. વિસર્જન માટે આવી ગયા. જો ગાઈસ, અહીંયા વિસર્જન કરવાનું ગાઈસ. બનાવવાના ચાલુ જ કરી દેતા. તો જો આપણા ગણપતિ બાપા આવ્યા. જવાનું હવે વિસર્જન કરવાનું. પ્રેમભાઈ એવું કેવું તમારું? ગણપતિ બાપા મોરયા. વિસર્જન કરતો આપણે ભાઈ ગાઈસ વિસર્જન માટે જઈએ છીએ. આ જો ચિલ્લર પાર્ટી. નદીનો કોઈ પ્રદૂષિત નહીં કરતા. બેટમાં જ થાય ને, અહીંયા ગાર્ડનમાં જ એ માટી નાખી દેવાની, બાકી ઘેર લઈ જવાની. એના લઈ જવું. આ જો ગણપતિ બાપા મોર્યા. આમીરના પપ્પા. તો ભાઈ જો શકો તમે અહીંયા મૂન પટેલ ઉભા છીએ. આવા શ્લોક માં ગયા છે એમાં ત્યાં બીજા ગણપતિ બાપ્પા આવ્યા.
આપણે હવે શ્લોક ભાઈ બીજા આવા જ ગયા છે. વિસર્જન કરે ત્યારે બતાવીએ. અત્યારે થોડું વિધિ કરે જે બાપાના કરે આપણે બતાવીએ. હમણાં ત્યાં વિસર્જન કરે ત્યાં બતાવીએ. ગણપતિ બાપ્પા મોર્યા. જો ગાય આપણે વિસર્જન થઈ ગયા. ગણપતિ બાપ્પા બોલ યાર, બોલો જ નહીં. લ્યો ઇજ્જત જઈ. ગણપતિ બાપ્પા મોર્યા મોર્યા મોર્યા. જો ગાઈસ અહીંયા ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયું. હો જો ગાઈસ અહીંયા આપણા બાપાનું વિસર્જન થાય ત્યાં બી બાજુમાં બીજા. જો ગાઈસ બાપા ચલો આવશે બીજા વર્ષે. ગાઈસ બીજા વર્ષે આવશે બાપા. ચલો થઈ ગયું છે આપણે અહીંયાનું. તો ગાઈસ જોતા રહેજો. હવે આગળ નવરાત્રીમાં બૂમ જ પડાવવાની. નવરાત્રીમાં આપણે ઘરમાં જોરદાર ગાઈએ. વિડીયો મળી જશે. આપણો ગણપતિ બાપાનું વિસર્જન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે તો એમનું વિસર્જન થઈ ગયું છે તો હું તમને બતાવું ગાઈસ. જો ગાઈસ આની અંદર એમનું વિસર્જન થઈ ગયું છે. તો ગણપતિ બાપા મોર્યા. હવે જ્યારે આવશે ત્યારે હવે બૂમ પડાવવાની થાય. બંકા બૂમ જ પડાવશે હવે પાછા આવે એટલે. તો આપણે હવે જઈએ. રાતે 1-2 ક્લિપો બનતી હશે. શ્લોકભાઈ સ્મિતભાઈ આવશે તો એમની બી નાખી દઈશું આપણે જરૂરથી. તો આપણે મળીએ રાતે. ગણપતિ બાપ્પા મોર્યા. જય શ્રી આદિશ ગયા. આજે અમે હું અને પટેલ અમે બે ભાઈઓ ભેગા થઈ ગયા છીએ. તો અમે અમારો પ્લેન આજે થોડો ફ્લેટની બહાર જવાનો છે એટલે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે તમને બતાવીશું કે અમે ક્યાં ક્યાં જઈએ છીએ. બાકી તો પટેલ કંઈ કહેવું તમારે? અરે મજા આવશે. ખાલી જોજો. અમે મસ્ત મજા જો. અત્યારે તો કંઈક 9 વાગી રહ્યા એટલે આપણે આજે ઘેર જવાનો પ્લાન મોડો જ છે. 11 જો 9:02 થઈ ગયા. તો આજે આપણે ઘેર જવાનો પ્લાન 11:30ની આસપાસનું છે. તો આપણે મળીએ હમણાં. હું તમને બતાવું. જય દ્વારકાધીશ. અત્યારે મુનો પટેલ મોમાએ મસ્ત ચા પીવા આની ચાલુ કરી નાખી. મને કેમેરો પકડાઈ દીધો કે ઉતાર રાખો વિડીયો. આપણા હરિદર્શને છે અત્યારે શેલ્બી હોસ્પિટલ. અમે અત્યારે એની સામે ચા પીવા આવ્યા હતા. મસ્ત અમારા 3 ભાઈબંધો આવ્યા હતા. ગાઈસ જો એક ભાઈબંધ તો ચા પીવા પરમેનન્ટલી બેહાડી જ રાખો. બેવા ભાઈબંધની બાજુમાં બેવ. 8 મિત્ર બધું મજામાં ને બૈરા છોકરા. તો ગાઈસ આ તો મજા જ. ચા જો આ ચા ભયડી ગયો મને જો ગાઈસ કમેન્ટ કરી દેજો. આ મારા જોડે નાઇન્સાફી કરી જોજો હજી. અરે પણ ફેંકી દેવાનું હોય. તું વ્લોગર પ્રોફેશનલ વ્લોગર થઈ ગયો. બોડી પાણી મોડી પડે સારું ના લાગે ને યાર. ચા પાણી પડે પછી તમે કહો ગાય સારું લાગે. હવે તો ને બોડી ગાર્ડ લઈને ફરવાનું થાય એવું કેવું. આ તો હવે તમને હવે બતાવીએ. જય શ્રી રામ. બીજા શ્લોક ભાઈ આવે એટલે બતાવીએ. આવશે તો બતાવીશું. બાકી બહાર ગયા એટલે થાકેલો હોઈ જશે મને તો એવું લાગે. આવશે તો બતાવીશું. જય શ્રી આમાં બધું ચા બા પતી ગઈ પીવાની. આ ભાઈબંધ બેઠો. આવડે ભાઈબંધ ખાય. ચા પકડી જ રાખ. આ ચા પકડી રાખો. કોઈ દાડો પીતો નહીં. આપડે હવે જઈએ મસ્ત રખડવા. આર્યો ખાઈ લે એટલે ભાઈ આપડે શ્લોક બોક નો ફોન બોન કરીએ. પૂરું થઈ ગયું. પૂરું. અમારો ભાઈબંધ હાઈ કર દો. બધા કમેન્ટમાં લખો રજવાડી ઓન ટોપ. રજવાડી કાકા ઓન ટોપ. રજવાડી ભાઈ ઓન ટોપ બધા કોમેન્ટમાં લખો. અત્યારે તો અમે હવે ધાબા ઉપર આવી ગયા છીએ. મારા મમ્મીનો કાલે બર્થડે એટલે એના માટે કેક લેવા ગયા હતા. આ પટેલના ઘેર મૂકી ફ્રીજમાં. હવે 12 વાગશે એટલે હું મારા ઘેર જઈશ. ત્યાં સેલિબ્રેશન કરીશું. આપણે કેક બેક કાપીશું. તો આપણે અત્યારે હવે આપણા શ્લોકભાઈ આવી ગયા. જો ભાઈ જય દ્વારકાધીશ. હાય ભાઈ ઇંગ્લિશમાં નહીં ભાઈ. આપણે અમે ઇંગ્લિશ બોલતા જ નહીં. દેશી માણસ છે. મારા ઘેર આવી ગયા છે. અહીંયા પાસ્તા અને મેગી ખાવાનો ઈરાદો છે. તો આપણે જો ગાઈસ અહીંયા મેગી લઈને આવી ગયા હતા. હું પોડી તો હું પ્રેમ શ્લોક મારા ઘેર મેગી બનાવી હતી. મારી મમ્મી બનાવી આપશે મને મેગી. અને આજે મારી મમ્મીનો બર્થડે હતા. ગાઈસ બધા હેપી બર્થડે વિશ કરી દેજો કમેન્ટમાં. મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ કહી દો પબ્લિકનું. હા બકા. તો ગાઈસ આજે મમ્મીનો બર્થડે હતો તો અમે હમણાં જ કેક કાપી જો. ગાઈસ આ બધું એનો વિડીયો બનાવવાનું ભૂલી ગયા. આ કેકનું પેલો ડબ્બો બધું છે. અમે કાપી નાખી કેક. હવે પાસ્તા બને મેગી બને એટલે અમે તમને બતાવીએ. તો અત્યારે મસ્ત આવી ગયું. આ બધા જો એ ઉભા તો લે મારા દેર પેલો જો આ જો ગાઈસ મસ્ત
મારી મમ્મીએ હવે થઈ ગયું રેડી, હવે ખાવાનું થાય. તો આપણે મળીએ કાલના વ્લોગમાં. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અમે બધા ભાઈઓ ભેગા થઈ ગયા છીએ. હવે કાલના વ્લોગમાં તમને બતાવીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બુવાજી ભાઈ બોલવાનું તમારે? જય દ્વારકાધીશ તો ભાઈ. તો જય દ્વારકાધીશ. મળીએ. જય દ્વારકાધીશ.